પ્રદેશ કાર્યાલય કમલમ ગાંધીનગર ખાતે અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમ કેડિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી કોંગ્રેસ પાર્ટી અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પર આકરા પ્રહારો કર્યા હતા। અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમ કેડિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી જિગ્નેશ મેવાણીને આડે હાથે લેતા કહ્યું, કોંગ્રેસ અને જિગ્નેશ મેવાણી વેરઝેરની રાજનીતિ કરે છે। ગુજરાતમાં ઘણા એવા સારા પ્રસંગો પણ બન્યા છે, તો તેને એ વાત ક્યારેય નથી કરતા। ગુજરાતની અંદર વિવાદ પણ વિવેકથી હોય છે, વિરોધ પણ આદરથી હોય છે। જિગ્નેશ મેવાણી ઉના કાંડથી ઘટનામાંથી નેતા બન્યા છે, તો શું ક્યારેય ઉનાના પીડિત પરિવારોની મુલાકાત લેવા ગયા છે ખરા? એવું પણ ગૌતમ કેડિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું। દિવસ ઉગીને આપ સમગ્ર ગુજરાતમાં વેરઝેરની રાજનીતિ ફેલાય એવા નિવેદનો કરી રહ્યા છો, ત્યારે એક એક ગુજરાતીનું માથું તમારા નિવેદનથી શરમથી ઝૂકી જાય છે। અપમાન એ કોંગ્રેસની કાયમિક નીતિ રહી છે, પરિવારવાદની નીતિ રહી છે। નાના સમાજમાંથી આવતા નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ કોંગ્રેસને હજમ નથી થતું એવું પણ જણાયું છે। કોંગ્રેસ પાર્ટી અને વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પર અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમ કેડિયાએ આકરા અને ધારદાર પ્રહારો કર્યા છે। હવે જોવાનું એ છે કે જિગ્નેશ મેવાણી આ દારૂ ડ્રગ્સના મુદ્દે ગુજરાતની જનતાને ઝેર ફેલાવે છે કે ઝેર ડ્રગ્સ અને દારૂ જેવા ઝેર ખાઈને લોકો અને આજનું જે દેશનું આવનારું ભવિષ્ય એ યુવાધન બરબાદ થઈ રહ્યું છે એ ઝેર છે। જો ખરેખર જિગ્નેશ મેવાણી ઝેર ફેલાવે છે તો જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આજે દરેક જિલ્લામાં, તાલુકામાં, શહેરોમાં આટલું મોટું સમર્થન સપોર્ટ કેમ મળી રહ્યો છે? હવે જનતાએ નક્કી કરવાનું છે કે વેરઝેર કોણ ફેલાવે છે। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। ધારાસભ્ય તરીકે જે મુદ્દાઓ છે એ મુદ્દા ઉઠાવવા માટેનું એક ફોરમ છે, અને એના માટે મારે તમને સૌને કહેવું છે કે વિધાનસભાની અંદર આ મુદ્દાને એમણે ઉઠાવ્યો, એમણે જિલ્લાના સંકલની અંદર વાત કરી। ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયા અને મીડિયાની અંદર રહી અને આ પ્રકારનો વાણી વિલાસ કરી અને લોકોની વાહવાહી મેળવવી, નાટકો કરવા, એ એમનું કામ રહ્યું છે। ત્યારે એ યોગ્ય ફોરમની અંદર વાત કરે। આપે વાત કરી તો સાહેબ, ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારો કડક હાથે કામગીરી કરી છે। ભૂતકાળમાં કર્ણાવતીની અંદર દારૂબંધીના એક વિષયની અંદર 5 જેટલા પીઆઈને એક સાથે સસ્પેન્ડ કરી અને ગુજરાતની અંદર કડક આ વિષય અમલ થાય એના માટેનું કામ સરકારે કર્યું છે। ત્યારે મારે એમને કહેવું છે કે તમે યથાર્થ ફોરમની અંદર વાત કરવી જોઈએ, નહીં નાટકો ખાલી કરવા જોઈએ। અને દેશની આટલી ચિંતા હોય, રાજ્યની આટલી ચિંતા હોય તો યથાર્થ ફોરમમાં વાત કરો, એવી મારી આ પ્રેસના માધ્યમથી દેશ પહોંચાડનારા એ વિચારની હું નિંદા કરું છું। આ અપમાન એ કોંગ્રેસની કાયમી નીતિ, એ પરિવારવાદની નીતિ રહી છે। ત્યારે બક્ષીપંચ સમાજમાંથી આવતા, એમાં પણ અતિ પછાત એવા નાના સમુદાયમાંથી આવતા નરેન્દ્રભાઈનું વ્યક્તિત્વ કોંગ્રેસને હજમ નથી થઈ રહ્યું। વિકાસના બદલે નફરતની દુકાન શરૂ કરી છે। દિવસ ઉગે અને વેર ઝેરની રાજનીતિ શરૂ કરી છે, અને સમગ્ર રાજ્યની અંદર આપ ફક્ત નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છો એવું આપના એ નિવેદનોથી સ્પષ્ટ થાય છે। ત્યારે એક એક ગુજરાતીનું માથું તમારા એક એક વાક્યથી શરમથી ઝૂકી જાય છે। તમારો વાણી વિલાસ એ ગુજરાત જે છે